और हमारी पड़ोसी की भी, क्योंकि वहाँ का लड़का अमेरिका गया है। तो मेरे को तो सुबह जल्दी उठना है। एने 50 रुपया ना लीधा, चाना पैसा न लीधा। ओला बाए पगमा चांदीना सांकड़ा પહેર્યા હતા। આ સત્ય હકીકત અને નવા જ મથુરા ઉતરા ને તો એને લીધા હશે। એ કે મેં સવારે જ પહેર્યા, જો જો સવારે જ પહેર્યા છીએ કે तेरी मैया के लेके जाएगा क्या? अम्मा तो यूं क्यों करे, मुझको मालूम है चाय के बजाय तू दे रही है क्या? नहीं बेटा, मेरा अपना कोई बेटा नहीं है, मेरी अपनी कोई लड़की नहीं है, हम दोनों अकेले हैं। अरे मैया तू अकेली कहाँ है? ठाकुर नहीं है क्या तेरे घर? अरे ठाकुर जी छे, यहाँ एक गिरिराज बाबा नहीं है क्या? अमे ज्यां उतरे ने त्या अमने गमे के न गमे ईच्छे गिरिराज बाबा ऊभा ज होय, दर्शन आपता था ने सामे ज आवीए એટલે અમારે રાહ જોતા હોય। ये गिरिराज बाबा नहीं है क्या? यमुना मैया नहीं है क्या? और तू तो वल्लभ की है। मैं हूं ने तेरा लड़का, ले निकाल ले। હવે ઓલો હાય નહોતો પાડી શકતો અને નાય નહોતો પાડી શકતો। આપણે તો દોઢા છીએ જ પહેલેથી। એટલે હું ગઈ, મેં તો બા તમે ગોપી ભાવથી પહેર્યા છે ને પહેર્યા રહેવા દો। એ મને ઓળખી ગયો, કારણ કે વારંવાર વ્રજમાં જાય ને। કબ आई कब आई कब आई? तूने देखा तब आई। मैं कीधुं ले तू नवा लई लेजे। एणे पैसा न लीधा। बीजे दिवसे ओला बाए कोनी पासे मंगाव्या मने खबर नथी, नवा सांकड़ा एने मोकलाव्या। ये तो प्रेम की बात उदो, आ प्रेम व्रज में छे। मारो ने तमारो छोकरो 4:30 उठे અને માનો કે ઉઠે જાય। અરે સામાન્ય વાત કરું, અમે લોકો ઠકરાણી ઘાટ ઉપર બેઠા હતા અને પૂજન થતું હતું, તો 350 માં એકાદ બે માર જેવાય હોય ને, એક બાપા ત્યાં 90-92 વર્ષના લાકડી લઈને કે બીટા મને ચાલીને જવા દે ને, બેઠક મને બોલાવે છે। તો લાકડી ઓલા પગથિયા ઉપર મૂકવી પડે ને। એક વૈષ્ણવ હતી, હવે લાકડી મૂકી તો એ પકડવા ગઈ, તો દાદાનો એટલો બધો કંટ્રોલ ન હોય કે લાકડીને કંટ્રોલ કરે, તો દાદાએ પડતા પડતા રહ્યા અને ઓલી સેજ આમ થઈ ગઈ। એમાં જે એને બોલી વ્રજવાસીને, જ્યાં સુધી તમારામાં દીનતા ન આવે, એક મિનિટ રેખો, જ્યાં સુધી તમારામાં દીનતા ન આવે, જ્યાં સુધી હૃદયમાં વ્રજમાં કીડીમાંય વ્રજવાસ છે, મકોડામાંય વ્રજવાસ છે, કોયલમાંય વ્રજવાસ છે, કાગડામાંય છે। અરે કાગ તેરે ભાગ કી કહા કહું કહાની। કાગડા તું કેવો નસીબદાર છે। શ્યામ સુંદર કે હાથે લે ગયો દધિયો રોટી। તો આ તો વ્રજવાસી હતા, માનો કે સેજ તું બેનામ થઈ ગઈ, એટલું કહી શકતી દાદા જય શ્રી કૃષ્ણ। વ્રજમાં આજે પણ જો તમારી દ્રષ્ટિમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોય, તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, તો આજે પણ તમને બધી લીલાના દર્શન થાય છે
થાય છે અને થાય છે. મારા જીવન કેમ ન થાય? પ્રગટ કરે રસ જાય, જેટલું હોય બધું બોલી દઉં. સાંકડી ખોરમાં આજની તારીખમાં અમુક વૈષ્ણવ મને મળ્યા હતા. એ કૈલાબેન હજી એ દધી ને એ ગોરસ ગુલાલકુંડ ગયા તો ત્યાં એટલો રગ. અમે કરહલા ગયા. કરહલા ને ઓલો આપણે વ્રજવાસીને પૂરી નહીં કરહલા તો અમે કરહલા ગયા બધા 350. હવે 60 ગાડી હોય એટલે પાર્કિંગ તો થાય નહીં. એટલે અહીંથી નવનીત પ્રિયાજી જેટલું પાર્કિંગ 60 ગાડીનું. એટલે બધાને કીધું આ સરસ વાતાવરણ છે. મોર એવા ટેવું ટેવું બોલે અને પોપટ તો અમે જ્યાં જાય ને ત્યાં આમથી આમ જાય ને આમથી આમ જાય. શુક મોર હંસ પોપટ. તો અમે બધા બહુ આનંદમાં હતા. હવે રૂપાલીથી અહીં આવીને ત્યાં એટલી બધી કીચ ગારો. અને આ વખતે મેં વિશેષતા જોઈ. વ્રજમાં 90% સાડી પહેરતા હતા. સૌરાષ્ટ્રના હતા, અંબાલાના હતા, મૈસૂરના હતા, છત્તીસગઢના હતા. इलाबेन तुम्हारे साथ सत्संग के लिए आना है. मोस्टली साड़ी एमा पाछा 5000 सेलाई पेड़ो, बांधणी गोपी बने बधा एवा दागीना ने ओली बांधणी पहेरी हो मोती ना पहेरे आम पहेरे. अमरा जेवा जता दुर्भागी पगनी तकलीफ ने लीधे कोकवा साड़ी पहेरता था. हवेजी मारे केवुं ज ते आ छ व्रजमां. હવે એકી જ આટલે સુધી ગારો જ હતો ને. કોણ પહેલા જાય? ઓલા જે 10 જણા હતા ને જેને ભારે સાડી પહેરી હતી, બધાને એમ કે એ પાછા વળે એટલે આપણે પાછા. એણે તો આમ કરી આમ સાડી ભરાવી કેમ? હા જો. અને છમ પગમાં તેવા સરસ ઓલા ઝાંઝરા પહેર્યા હતા ગોપી. ઈલાબેન હાલો હાથ પકડો. મેં કીધું ના, કારણ કે એને વિશ્વાસ હતો. મને હું તું ક્યાંક લપટી પડાય તો. એ બધાય ગયા. બધા જાય ને એટલે આપણી હિંમત વધે. એટલે આમને કે હાલો હવે આપણે જાય. વલ્લભ કેટલું ધ્યાન રાખે છે એની મારે વાત કરવી તમને. અમે થોડુંક ચાલ્યા ને તો મોટો બ્લુ કલરનો ડેલો હતો. બ્લુ કલરનો હતો. તો એ બા શું કે, અહીંયા સે જા, અહીંયા સે કીચમાં તું પડી જઈશ. તો અમે બધા એના ઘરમાંથી આવેલા. તમે હું ઘરમાંથી ગળવાળા પગે હાલવા દઈશ? એ ઓલો પોસ્ટમેન આવ્યો હોય ને સાઈન કરાવવા, એ ભાઈ ન્યા ઉભા રહેજો, તમારા પગ ગારાવાળા છે. કહીએ કે ન કહીએ? અને સામેથી કીધું અહીંયા હશે જા. હવે એનું ઘર તમે જુઓ, આપણો હોલ છે ને એનાથી 4 ગણું હશે ને. એવું રળિયામણું ઘર ને એવા રૂમ ને એવો ચોક, કેવો આટલો મોટો ચોક. અને ઉપર તમે જુઓ તો આ મોર બોલે ને એમાં પાછા ઝાડ, એ ઝાડ ઉપર મોર બોલે ને કોયલ બોલે. હવે હું થોડી થાકી એટલે ખાટલો એવો સરસ હતો, ગાડું જોઈને ગુડા ગળે બેસી ગઈ. મેં આમને ના લોકોને કીધું આ લોકો બધાને જવા દો. અમે ગયા એટલે તો બધા આવે જ, પછી કોઈ ના પડાય. મેં ઓલા બાને કીધું એ ઘર ગંદા, એ ગંદા નહીં વગા, અચ્છા વગા. અરે तुम काना को मिलने आई हो ना, तुम व्रज में व्रजवासी के घर का आई हो ना, तो घर अच्छा हो जाएगा बिटिया. बैठ
હવે પરાકાષ્ઠા જુઓ, વ્રજમાં આજે પણ આવું છે. અંદર એના નાના દીકરાની વહુ લાજ કાઢી અને એવી સરસ ગરમ ગરમ ફૂલેલી ઘીમાં પૂરી બનાવતી હતી. ઘીમાં હતી ને, અને ટેટીનું શાક, અને ત્યાંનું અથાણું તો બધાય એકવાર ચાખવું, અને દડબા જેવું દહીં. એટલે હું તો ખાટલામાં પછી મજા પડી ગઈ ને, પલોઠી વાળ લીધી. એની કાંસાની થાળીમાં 4 પૂરી, શાક, અથાણું, દહીં લઈ આવી. એટલે મેં કીધું જેટલા નીકળે ને એને જરા જરા દઉં તો બધા વ્રજવાસીને ટૂંક મળે ને. તો હું એક ટૂંક દેતી હતી. અરે યું કાવ કરે? મેં કીધું હા. મેં કીધું આ પૂરા ખીલા. પછી એની મોટી વહુ હતી ને, એ આટલો લોટનો ડબ્બો હતો, આમ દાબી દાબીને ભરતી હતી. ઓલી ઘંટીમાં દળાય અને દાબી દાબીને ભરે. મને કે ભરાવું આએ હતું ને, અલા મારા સમખાવ, ये व्रजवासी का घर है, परदेसी लोग जैसे नहीं है यहाँ, ये काना का गांव है. બધાયને પૂરી ને શાક ને ખવડાવ્યું એણે, જેટલા નીકળ્યા એટલા, એ કઈ બાકી હતું? પછી એને બધાય કોઈ 1 મિનિટ રેખો તો બધા એને 50 ને એમ આપવા માંડ્યા ને. काना हमें पैसा देता था क्या? वो हमारे घर ऐसे ही आता था. तुमने हमारा घर का टूक लिया. हमारा काना प्रसन्न हो गया. પછી એણે મને નાની વાત કરી. પછી એમણે અમને નાનો પ્રસંગ કીધો જે 84-252 में આવે છે. दीदी तो को मालूम है क्या, हमारे गोवर्धन नाथ जी ने, हमारे ठाकुर, हमारा लल्ला, जो तुम गुजराती પછી અવડી ગાળ બોલ્યા, लेके गए, वापिस नहीं आने दिया, लेकिन वो आएगा आएगा आएगा. શ્રીજી બાવા પેલા જતીપુરામાં હતા ને, અજબ કોરીનું વચન નિભાવવા અહીંયા આવ્યા. એટલે આ ગુજરાતીને આવડી દીધી, પણ પ્રેમ નહીં. એ તો પ્રેમ કી બાત હે ઉધો. શ્રીજી બાવાને રોજ રાજભોગ ધરાય તો વ્રજવાસીના ઘરની મટુકી આવે, ગોરસની. શેની? ગોરસની. મારો અવાજ બેસી ગયો, સંભળાય છે બધાય? તો એકવાર એવું બન્યું, ગુસાઈજીને ગોકુળથી આવતા થોડી અવેર, કોઈ પણ કારણસર. એક મિનિટ. આખો રસ જ. તો ગુસાઈજીને આવતા અવેર થઈ, તો મુખ્ય જે રાજભોગ ધરાવ્યો, તો ઓલું જે વ્રજવાસીના ઘરની મટુકી આવી હતી ગોરસની, એમાં રોટીનો ટૂંક પડ્યો હતો. આ બધાય આપણે વાંચીશ વાર્તા. એટલે એ ન ધરાવી અને કાની આપી. ગુસાઈજી આવ્યા ને ભોગ સરાવા ગયા, હાથ પકડીને, કાકાજી આજ મેં રાજભોગ નહીં આરોગ્યો. અરે કા મારા વાલા, વિધના પકવાન છે, વ્યંજન છે, સામગ્રી છે, કાકે લીએ નહીં આરોગ્યો. श्रीजी बाबा के काका जी, आज मेरे व्रजवासी के घर को गोरस नहीं आयो. समझा તમે? ઓલું ગોરસ નહોતું થયું ને. મુખિયાજીને પૂછ્યું કેમ? એ કે એમાં રોટલીનો ટૂંક પડ્યો છે. વ્રજવાસીના ઘરની ઠાકોરજીને ના આવે ત્યાં સુધી અરોગે નહીં. તો તમે અમને પૈસા શું કામ આપો છો?
પછી એની નાનું ટેણી હતી, ટેણી. એનું નામ રજી હતી. અમે કીધું આવું નામ, વ્રજની રજ, એને છોકરાઓ રજી બોલે, તો આ અમારી રજી છે. એના હાથમાં બધાએ આપ્યા. પછી પાછા નીકળ્યા તો પાછા ઊભા હતા, યહાં સહી જાઓ. તો અમને ત્યાં કલાક થયો, એટલે એણે સાફ કરી નાખ્યું હતું. એટલે મેં કીધું નહીં નહીં મૈયા, અબ તો તું તો બોલી મત, કારણ કે ત્યાં અમે સત્સંગ કર્યો. જ્યાં મળે ત્યાં બેસી જવાનું, રજ હતી ને. આ વખતે મહારાણી માએ વલ્લભે ગિરિરાજ બાવાએ કેવી કૃપા કરી. તો આવા વ્રજવાસીના ઘર